મહાનગરપાલિકા બન્યા પછી એમાં 11 જેટલા ગામોને બીજા સમાવેશ કરવામાં આવ્યો। ઘણે બધે દૂરનો વિસ્તાર હોવા છતાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો। વારંવારની ગ્રામના લોકોની માંગણી છે કે અમારે મહાનગરપાલિકામાં સમાવેશ કરવો જોઈતો નથી। ગ્રામ પંચાયતની પણ માંગણી છે, છતાં પણ આ સરકારના બેરા કાનમાં એમની માંગણી જતી નથી। અમે વિરોધ પ્રદર્શન કર્યો। અમે પારડી ખાતે પ્રાંતને પણ આવેદનપત્ર આપ્યું। અહીં અમે ઝંડા ચોક ભેગા થઈને થોડા દિવસો પહેલાં જ નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું ને અમારી માંગણી સીધી ને સટ છે કે તમે પૈસા એક મુજબ ગ્રામસભા કરો અને ગ્રામસભામાં ગામના લોકોને પૂછો કે તમારે જોડાવું છે કે નથી જોડાવું। જો ગામના બધા લોકો બહુમતીએ જોડાવા માટે કહેશે તો કોઈને વાંધો નથી, પરંતુ જબરજસ્તી જે જોડવાની વાત કરે છે, ભારતના બંધારણમાં મળેલા હકો ને છીનવવાની વાત કરે છે, ત્યારે અમે આ ત્રીજી વખત પ્રદર્શન કરી રહ્યા છે। જ્યાં સુધી અમારા લોકોને સાંભળશે નહીં ત્યાં સુધી અમારું આંદોલન પણ ચાલુ રહેશે। અહીંના જે લોકોને અન્યાય થાય છે તેને ન્યાય મેળવવા માટે આજે અમે ધરણા પ્રદર્શનમાં બેઠા છે અને આજે અમારો છેલ્લો દિવસ નથી, હજુ પણ આગળ અમારો કાર્યક્રમ ચાલુ રહેશે। ખાસ કરીને કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ અહીં ઘણા બધા છે અને તેઓએ પણ આ વાત ધ્યાને લેવી જોઈએ। તો શું કારણ છે કે તમારે છેક અહીં સુધી આવવું પડ્યું? ખાસ કરીને હાલમાં એક નિવેદન પણ આવ્યું છે જે ગાંધીનગર હમણાં આવ્યા હતા નેતા, તેમના દ્વારા શું કહેશો? અત્યારે અહીંના પણ ઘણા આગેવાનો પણ છે, પરંતુ આ પ્રશ્ન કોંગ્રેસ ભાજપનો પ્રશ્ન નથી, આ અહીંના લોકોનો પ્રશ્ન છે। અમે પણ કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય આટલા વિસ્તારમાં એક જ છે અને વિરોધ પક્ષ તરીકે અમારે લોકો સાથે અન્યાય થાય છે તેના માટે અમારે એમની વચ્ચે રહેવું પડે છે। ખંડુભાઈ પણ અમારા વિરોધ પક્ષના નેતા છે, ફરહાનભાઈ, વરુણભાઈ યુવક કોંગ્રેસના આગેવાન છે, આશાબેન દુબે બી કોંગ્રેસના આગેવાન છે। એટલે અહીંના સ્થાનિક આગેવાનો અમારી જોડે આવે છે અને લોકોને ન્યાય મેળવવા માટે અમારે કોઈપણ જગ્યાએ ગુજરાતમાં કંઈ પ્રશ્ન થાય તો અમે ન્યાય મેળવવા માટે જઈએ છીએ। આગામી જો સાંભળવામાં નહીં આવે આજે સમસ્યા છે તમારી, તો કઈ રીતનું આખું આંદોલન? આગામી જો સમસ્યા નહીં સાંભળવામાં આવે, આજે અમારા 2 કલાકના ધરણા છે, જો અમને સાંભળવામાં નહીં આવશે તો આવનારા દિવસે પૂરા દિવસના ધરણા કરશું। 3 દિવસ અહીં જ, રાત દિવસ અહીં ધરણા અમે અહીં પ્રદર્શન કરીશું। અમારી માંગણી છે કે આટલા દિવસથી અમે પ્રદર્શન કરી રહ્યા છે તો અહીંના સરપંચ, માજી સરપંચ, આગેવાનોને બોલાવીને, એક ગામના 5-5ને બોલાવીને તમે એમને સાંભળો તો ખરા, પરંતુ સાંભળતા પણ કેમ નથી તે મને નવાઈ લાગે છે।